9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભર શિયાળે માવઠાની। આજથી 2 દિવસ ગુજરાતમાં માવઠાનો માર જોવા મળશે। સતત 2 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદને લઈને આ આગાહી સામે આવી છે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। અમદાવાદમાં 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। શીતલહેર વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ થશે। તો માહિતી મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે। આજે કયા કયા વિસ્તારમાં માવઠાની આગાહી છે તો આપણે આ મેપના માધ્યમથી બતાવી રહ્યા છે। બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને આ તરફ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ એવા વિસ્તારો છે કે જે આજે માવઠાની આગાહી કરવામાં આવે છે। આજે આ તમામ વિસ્તારોમાં માવઠું જોવા મળશે। 2 દિવસ માવઠાની આગાહી કરાઈ છે અને તેમાં આ તમામ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર, અમદાવાદમાં પણ આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે તે આપને બતાવી રહ્યા છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને સાથે દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। આ 2 દિવસ દરમિયાન તારીખ 8 અને 9 જાન્યુઆરી દરમિયાન આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। માવઠાનો માર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે। વલસાડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તિથલ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા જોવા મળ્યા। હવામાન વિભાગની 2 દિવસની માવઠાને લઈને આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાની શરૂઆત અહીંયા થઈ ચૂકી છે। કેટલાક જે વિસ્તારો છે ત્યાં ઝરમર છાંટા પણ પડ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તિથલ અને તેની આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી છાંટા થયા।